કેમ છો બધા ખેડૂત ભાઈઓને રામ રામ। આજે આપણે જાણીશું ડુંગળીના ભાવ વિશે અને ડુંગળી ઉપર ખાસ ચર્ચા વિચારણા કરીશું। તો વિડીયોમાં ખેડૂત ભાઈઓ બન્યા રહેજો। અને ખેડૂત ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને ડુંગળીને લગતી તમામ માહિતીના વિડીયો આપના સુધી પહેલાં પહોંચતા રહે। 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન કે દેશ જે દિવસે આઝાદ થયો હતો, પ્રજાસત્તાક દિનની રજા ખુલતાની સાથે જ દેશની આઝાદી તો થઈ ગઈ, પરંતુ મારા ખેડૂત ભાઈઓની આઝાદીનું શું, એ તો હજી આઝાદ થયો જ નથી। ડુંગળી મફતના ભાવથી વેચાઈ રહી છે। 1 કિલોના 2 થી 12 રૂપિયા સુધી એવા બજાર ભાવ છે। જૂનાગઢમાં, રાજકોટમાં, ગોંડલમાં હરાજી શરૂ થતાની સાથે જ રૂપિયા 1 કિલોના ભાવ 1 રૂપિયાથી ચાલુથી મુકાણા। ખેડૂત ભાઈઓને આ કઈ રીતે પોસાઈ શકે? આવામાં પોતે લઈ આવેલ વાહનના ડીઝલના પણ ન નીકળે એવી પરિસ્થિતિ ખેડૂતની સર્જાણી છે। ખેત મજૂરી ખર્ચ તો બહુ દૂરની વાત રહી, પરંતુ પોતે જે વાહન લઈ આવે છે ડુંગળી ભરીને યાર્ડ સુધી, એના ડીઝલના પણ ન નીકળે, ભાડાના પણ નીકળે એવી પરિસ્થિતિ આ ડુંગળીના ભાવમાં સર્જાણી છે। ખેડૂતો વિરોધ કરે છે, પણ ખેડૂતને આઝાદી ક્યાં છે? આ બધી તાનાશાહીની સરકાર છે। દેશ આઝાદ છે, પરંતુ મારો ખેડૂત ભાઈ આઝાદ ક્યારેય થયો નથી। શું કામ એને આવી તાનાશાહી સરકાર ચલાવે છે? ખેડૂતો આ દેશનો નાગરિક છે, એને પૂરેપૂરો અધિકાર છે પોતાના માલનું પોષણક્ષમ વળતર મળી શકે, માલ પોતે એટલા ભાવથી વેચી શકે, એને પૂરેપૂરો અધિકાર છે। પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને બાંધી દેવામાં આવ્યા છે। જો નિકાસ ઉપર પ્રતિબંધ હટાવી દેવામાં આવે તો ખેડૂતોને ઘણો ફાયદો થઈ શકે એમ છે, પરંતુ સરકાર અને સરકારના કર્મચારીઓનું એવું માનવું છે કે ડુંગળીનું ઉત્પાદન નથી, અને જો નિકાસને છૂટ આપશું તો ડુંગળીની દેશમાં પણ શોર્ટેજ સર્જાઈ શકે છે। આ સરકારના કર્મચારીઓને એટલું જ કહેવાનું કે તમે ખેતરે જઈને જોયું છે કે ઉત્પાદન કેટલું છે? આ યાર્ડના યાર્ડ ભરી દે છે। એ ડુંગળી ઉત્પાદન ભરપૂર માત્રામાં થયું છે। ખેડૂતને આમ 2-5 પૈસા સાટું રડાવોમાં ખેડૂત સુખી તો દેશ સુખી। તમે તમારી સરકાર ટકાવી રાખવા હાટું, બીજા આમ જનતાને સારું લગાડવા સાટું ખેડૂતોને મારોમાં તમે ખેડૂતને આઝાદ કરો। ખરેખર જો તમને પ્રજાસત્તાક દિનની ઉજવણીની ખરેખર પડી હોય તો ખેડૂતને આઝાદ કરો, તો જ દેશ આઝાદ થયો ગણાશે। જ્યાં સુધી ખેડૂત આઝાદ નથી ત્યાં સુધી દેશ આઝાદ નથી, એવું સમજી લેજો। ખેડૂત ભાઈઓ, આપના મતે શું કહેવું છે? આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો। ઘણા ખેડૂત ભાઈઓ કોમેન્ટ નથી કરતા, વિડીયોને શેર નથી કરતા, તો સરકાર સુધી આ માહિતી પહોંચી કઈ રીતે શકે? ખેડૂત ભાઈઓ, તમે સપોર્ટ કરશો તો જ આ આપણે ભાવનો મુદ્દો આગળ લઈ જઈ શકશું, બાકી આ મુદ્દો ખાલી વિડીયોમાં જ રહી શકે। તમે સપોર્ટ કરો તો જ આગળ જઈશું। ખેડૂત ભાઈઓ, આપ અમને સપોર્ટ કરતા રહેજો। તો ચાલો જાણી લઈએ આજના ડુંગળીના બજાર ભાવ। રાજકોટ 61 થી 280 રૂપિયા, જસદણ 150 થી 150 રૂપિયા, જેતપુર 41 થી 216 રૂપિયા, મોરબી 100 થી 300 રૂપિયા, વિસાવદર 122 થી 176 રૂપિયા, ધોરાજી 61 થી 221 રૂપિયા, પાલીતાણા 140 થી 240 રૂપિયા, ભાવનગર 120 થી 273 રૂપિયા, વિજાપુર 150 થી 500 રૂપિયા। જય જવાન જય કિસાન। આ બધા ખેડૂત ભાઈનો આભાર।